નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા હિન્દુ મુસ્લિમના ઝઘડા વચ્ચે મંજલ ગામ અલગ થઈને હિન્દુ મુસ્લિમ સાથે મળી આઝાદ મિત્ર મંડળની સ્થાપના કરી ધાર્મિક કાર્યો હાથ ધરે છે। મંજલ ગામે આઝાદ મિત્ર મંડળની રચના કરી હિન્દુ મુસ્લિમોનો ભેદ ભૂલીને દરેક ધાર્મિક તહેવારોને સાથે માણે છે। આઝાદ મિત્ર મંડળના સ્થાપક હુકુમતસિંહ જાડેજા છે। આ મંડળ દ્વારા હિન્દુ અને મુસ્લિમોના તહેવારો સાથે માણવામાં આવે છે। આજે હસનશાહ પીરની દરગાહ પર ચાદર ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચાદર દેવીબાના હસ્તે ચડાવવામાં આવી હતી। આ પ્રસંગે ગામવાસીઓ ખૂબ હર્ષની લાગણી અનુભવતા મા આશાપુરા ન્યૂઝને અભિનંદન પાઠવ્યા હતા। એકતાના દર્શન થાય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા બધે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સંયુક્ત રીતે હસનશાહ પીરની દરગાહનો આજે ઉર્સ છે તે માટે ચાદર ચડાવવા હિન્દુ ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો તમારી સાથે હિન્દુ મુસ્લિમ બધા ઉભા છે। તો અમારું મંજલ ગામ વર્ષોથી કોમી એકતાનું પ્રતીક છે। એના તમે જોઈ શકો છો કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ કેટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે। મારું કેવે નામ વ્યાસ લવ વિનેશભાઈ છે અને કે અમારું એક ગામમાં આઝાદ મિત્ર મંડળ એવું ગ્રુપ છે ને તેમાં કોઈ પણ જાતનું કોઈ નાત જાત નહીં, હિન્દુ મુસ્લિમ બધાએ અમે સાથે મળી અને ગામમાં બધા કેવે સારા કામો તથા બધા આપણે સારા કામો ધાર્મિક કામોમાં જ અમે કરીશું। તેમાં અમારા ગ્રુપનું ઊભું કરનાર હુકુમતસિંહ જાડેજા ને અમે સાથે મળી અને મેન અમને જે પ્રોત્સાહિત કરે છે તે અમારા આ વ્યક્તિ છે અને અમને સાથે મળીને બધા બહુ ધાર્મિક કામો સારા કામો કરે છે। એ જ રીતે આમાં પણ આપણે અમારા અહીંયા કને એક હસનશાહ પીરની દરગાહ છે, તેમાં દર વર્ષે મેળો થાય છે। ભારતીય રેલ વ્યવસ્થાપનમાં ઘણા સુધારા આવી રહ્યા છે। પેસેન્જરને લગતી ઘણી સુવિધાઓમાં પણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે। રિઝર્વેશન તથા ટિકિટ બુકિંગ ખાનગી ક્ષેત્રોને સોંપવાની વિચારણા। ભારતીય રેલવેની પેસેન્જર સેવા સુધારવા રેલવે પ્રયત્નશીલ છે, પણ અમુક સેવાઓ ખાનગી ક્ષેત્રમાં જશે તો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। રિઝર્વેશન સેવા પણ ખાનગી ક્ષેત્રને આપવાની યોજના છે। ખાનગી ક્ષેત્ર ભારતમાં યોગ્ય સેવાઓ આપતી નથી, લોકોની ફરિયાદો સાંભળવામાં આવતી નથી, જેમ કે મામલતદાર કચેરીમાં કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા અનેક સેવાઓ પ્રત્યે ફરિયાદ છે અને હવે રિઝર્વેશનની કામગીરી ખાનગી પાર્ટીને અપાશે તો ઘણી જ ફરિયાદો ઊભી થવાની સંભાવના છે। આ બાબતે પ્રવાસીઓએ મંતવ્ય આપ્યા હતા। આ ભુજ રેલવે સ્ટેશન છે। હમણાં થોડા સમયથી રેલવેમાં સુધારાઓની એક પ્રવૃત્તિ વધી રહી છે કે ટિકિટ આરક્ષણ કરાવો, ટ્રેન લેટ હોય તો પણ તમને SMS આવે અને હવે ટિકિટ બુકિંગ પણ પ્રાઇવેટ પાર્ટીઓને સોંપવાની વાત ચાલી રહી છે। તો પ્રાઇવેટ પાર્ટીને ટિકિટ બુકિંગનું કામ સોંપવું જોઈએ કે નહીં, તો આમ પબ્લિક આ માટે શું વિચારો ધરાવે છે તે આપણે આમ પબ્લિક પાસે તેના રિવ્યૂ લઈએ। DP धर्मेंद्र प्रसाद यादव। इसमें तो भीड़ वगैरह नहीं होगी, भीड़ वगैरह तो होगी नहीं, अच्छा हो जाएगा। મારું નામ છે કૈલાસભાઈ પરસોત્તમભાઈ બુટિયા, સુરેન્દ્રનગર। અહીંયા જે સુવિધા મળી રહી છે પ્રાઇવેટમાં નહીં મળે। મારું નામ હસમુખ વોરા। એટલે દેશદાદના હિસાબમાં જો પ્રાઇવેટ પાર્ટી છે એ ખૂબ જ વ્યવસ્થિત નિષ્ઠાથી જો કરે તો સરસ સર્વિસ અને પ્રજાને ઉપયોગી વસ્તુ થઈ શકે એમ છે। હા, એટલે એ પોસિબલ ખરું। આજ માણસની જે નિષ્ઠા છે એ મોટો સવાલ છે,
એટલે એ જેટલી નિષ્ઠાવાન રહે, મોદી સાહેબના અત્યારે ખૂબ સારા પ્રયત્નો છે અને દેશદાજ પ્રત્યે જો જોવે ને સારું થાય તો ખૂબ જ પ્રજાને લાભ મળે. ये कदम जनरल पैसेंजर्स के लिए बहुत मुश्किल भरा होगा, क्योंकि 50% बुकिंग अगर बाहर चला जाने से जो लोग कंप्यूटर से अपनी पहुंच नहीं बना पाते, दूर दराज में रहते हैं, या कुछ लोग जो केवल विंडो से रिजर्वेशन कराते हैं, उनको यहाँ टिकट उपलब्ध नहीं मिलेंगे. रेलवे को ये समझना पड़ेगा दोबारा कि इन चीज़ों को आम जनता के हित में कैसे लाया जाए. बहुत ज़रूरी है कि काउंटर पर भी टिकट हमें उपलब्ध होने चाहिए आम जनता को. केवल पढ़े लिखे लोग, शहरों में रहने वाले लोग ही इन चीज़ों का लाभ उठा सकते हैं. दूर दराज में रहने वाले लोगों के लिए मुश्किल है. हमारा नाम ए मुखर्जी फ्रॉम कलकत्ता. नहीं, ये तो अच्छा नहीं है. गवर्नमेंट का जो है वही तो ठीक था, लेकिन ये तो ना जाने कैसे कदम लेते हैं. हाँ, वो तो है. लेकिन जब IRCTC जो कैटरिंग दे दिया, कैटरिंग में तो जो बहुत बुरा खबर आता है, लेकिन उसको कोई स्टेप नहीं लेते. अगर ये हो जाएगा तो ना जाने क्या होता है. સમગ્ર બાબતે રેલવેના ઘણા સમયથી સલાહકાર રહેલા એવાય અકબાનીએ પણ પોતાના મંતવ્યો આપ્યા હતા. પ્રાઇવેટાઇઝેશન, મારું માનવું એવું છે કે પ્રાઇવેટાઇઝેશન કરવું એટલે હિન્દુસ્તાનમાં ભ્રષ્ટાચાર વધારવું. ચોખ્ખી વાત છે કે આજે જ્યાં સરકારી તંત્ર પણ દાદ ના આપતું હોય જે વસ્તુ માટે, તમે જોઈ લેશો કે અહીંયા વિન્ડો ઉપર આપણે જઈએ છીએ ટિકિટ બુકિંગ કરવા, ત્યારે એ લોકોનો એટીટ્યુડ કેવું હોય છે ગવર્મેન્ટ ઓફિસરનો, જેને આપણે કાન પકડી શકીએ એ હોય છે. જ્યારે આ લોકો તો સબમાં હોય છે કે પ્રાઇવેટાઇઝેશનમાં આપી દીધું, એ લોકોને મનમાની પોતાની રીતે કરવાની છૂટ, એની વિરુદ્ધની આપણે કમ્પ્લેન કરવી તોય બી રેલવે તંત્ર પાસે આપણે જવું પડે. એને આપણે ડાયરેક્ટલી કાંઈ કોઈ કમ્પ્લેન કરી શકીએ એવી સ્થિતિમાં ન હોઈએ. તો મારા હિસાબે આપણા માટે એ અયોગ્ય છે કે પ્રાઇવેટાઇઝેશનમાં આપી દેવું, કે ખાનગી ક્ષેત્રે જે કોઈ પણ કંપનીને તમે આપશો તો એનો રિઝલ્ટ આપણે 0 મળવાનું છે અને હાલાકી વધવાની છે. રિઝર્વેશન ખાનગી ક્ષેત્રને આપવા માટે વિગતો મેળવવા ન્યૂઝ ટીમે પ્રથમ સ્ટેશન માસ્તર, પછી એરિયા મેનેજરનો સંપર્ક કર્યો, પણ માહિતી મળી શકી નહીં. ત્યારબાદ તેમની જ સૂચનાથી ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર DCM કમલેશજીને 7 થી 8 વખત મોબાઈલ ઉપર સંપર્ક કર્યો, પણ PROની પોસ્ટ ધરાવતા PROએ મોબાઈલ જ ઉપાડ્યો નહીં. ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ અશોક તિવારીનો પણ મોબાઈલ ઉપર સંપર્ક કર્યો, તેમણે પણ મોબાઈલ અટેન્ડ કર્યો નથી. ભારત સરકાર એડવાન્સ સ્ટેપ લઈ ગમે તેટલી સ્કીમ બનાવે, પણ બાદશાહી છપે વહીવટ કરતા રેલવે બાબુઓ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. ભારત સરકારની તમામ યોજનાઓને જાણે વહીવટી તંત્રે ઊંધી વાળવાનો પ્લાન કર્યો હોય તેવી છાપ ઉપસ્થિત થાય છે. શ્રી હરિ કાર સિંગાર. દરેક પ્રકારના વાહન સિંગાર માટેનું ઉત્તમ સ્થળ એટલે શ્રી હરિ કાર સિંગાર. બનાવો આપના વાહનને વૈભવી કાર શ્રૃંગાર સાથે. સીટ કવર્સ, મ્યુઝિક સિસ્ટમ, બુફર્સ, USB કેમેરા, ટીવી, વ્હીલ ડિસ્ક, ફૂલ મેટિંગ્સ, મોબાઈલ ચાર્જર જેવી અદ્યતન તમામ એસેસરીઝ ઉપલબ્ધ. તેની સાથે રેડિયમ વર્ક પણ કરી આપીશું. તો હવે શણગારો આપના પ્રિય વાહનને શ્રી હરિ કાર શ્રૃંગારના સથવારે. સરનામું શ્રી હરિ કાર શ્રૃંગાર, દુકાન નંબર D129, કતિરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. હરીશભાઈ આહિર 9979719170, નિર્મલભાઈ આહિર 9979788388. આજથી 50 વર્ષ પહેલા ભારતમાં રેડિયો એક સમાચાર અને મનોરંજનનું એકમાત્ર સાધન હતું, પરંતુ બદલાતા સમય અને યુગની સાથે રેડિયોનું મહત્વ ધીમે ધીમે ઘટતું ગયું છે. મેટ્રો સિટીમાં પ્રાઇવેટ FM શરૂ થઈ ગયા છે, પરંતુ કચ્છમાં હજીએ FM સ્ટેશન નથી. તેમ છતાં રેડિયોનું મહત્વ ઘટ્યું નથી. જોઈએ એક અહેવાલ. રેડિયો ભૂતકાળમાં એક જ એવું માધ્યમ હતું જેને દ્વારા સરકારની વાત પ્રજા સમક્ષ સીધી રીતે પહોંચી શકતી હતી. આઝાદી સમયે પણ ભારત આઝાદ થયું તેની ઘોષણા જવાહરલાલ નહેરુએ ઓલ ઇન્ડિયા રેડિયો
દિલ્હી પરથી કરી હતી. ધીમે ધીમે સમય બદલાતો ગયો અને પરિવર્તન આવ્યું. ટીવી યુગની શરૂઆત થઈ અને ત્યાર પછી પણ રેડિયોનું મહત્વ ઘટ્યું ન હતું. પરંતુ છેલ્લા એક દાયકાથી સોશિયલ મીડિયાના પ્રભાવથી રેડિયો એક શોકેશમાં રહેલો સાધન બની ગયો છે. મેટ્રો સિટીમાં પ્રાઇવેટ એફએમની શરૂઆત બાદ લોકો રેડિયો સાંભળતા થયા છે, પણ કચ્છ પ્રાઇવેટ એફએમ નથી. તેમ છતાં કચ્છમાં આજે પણ રેડિયો સાંભળનાર વ્યક્તિઓની સંખ્યા અંદાજે 2 લાખ ઉપર છે. ભુજમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત 10 ઓક્ટોબર 1965ના રોજ થઈ અને ગઈકાલે જ આકાશવાણી રેડિયો સ્ટેશને 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ભુજ આકાશવાણી કેન્દ્રમાંથી મળેલ માહિતી મુજબ મનપસંદ ગીત સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં કાગળ લખે છે અને 3 રૂપિયા ખર્ચીને SMS દ્વારા પોતાનું મનપસંદ ગીત સાંભળે છે. રેડિયો આપણે કદાચ 4-5 વર્ષ પહેલા સુધીની વાત કરીએ તો ધીરે ધીરે એનો જે આપણા ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી એનો પ્રચાર ઘટતો જતો હતો. છેલ્લા 2-3 વર્ષથી જ્યાંથી નવા મીડિયમ આવ્યા છે, વોટ્સઅપ છે, ફેસબુક છે અને હવે ફોન, એનાથી હવે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વધતો હોય એવું અમને લાગે છે. કોમર્શિયલ રેવન્યુ પણ જે અમારું બોટમ બની ગયું છે 2-3 વર્ષ પહેલા બની ગયું છે, હવે ધીરે ધીરે એનો ક્રેઝ વધતો જ, એટલે ક્રેઝ ના કહીએ પણ એનામાં ઝુકાવ વધતો જાય એવું લાગે છે. કારણ તો એ જ છે કે દરેક માધ્યમનો એક સમય આવે છે કે ધારો કે પ્રિન્ટ માધ્યમ હતા એ ટોપ ઉપર હતા, ટેલિવિઝન ખૂબ વચ્ચે ટોપ ઉપર હતું, હવે ધીરે ધીરે એની સાથે સાથે વોટ્સઅપ છે કે સોશિયલ મીડિયા પણ જોડાતા જાય છે. તો એક સમય એવો આવે છે કે જેમાં આ ઘટના બને છે. પણ સાથે સાથે એક એવો મોટો વર્ગ છે, વસ્તી વધારો બહુ મોટું ફેક્ટર છે કે જેમાં આપણે કહીએ કે 32 થી 35 કરોડ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે હતા અને હવે આપણે ભારતમાં 120 કરોડ લોકો છીએ. પર્સન્ટેજ વાઇઝ ઘટ્યો છે પણ નંબર ઓફ લિસનર્સ અમારા વધતા જાય છે. કારણ કે જે ગરીબ વર્ગ છે, હેવ નોટ વર્ગ છે, એ 75% ઓફ આપણે ટોટલ પોપ્યુલેશન જેવું હોય છે. એની પાસે આજે પણ કોઈ એવો વિકલ્પ નથી કે રેડિયોના બદલે ચાલે. કારણ કે આ લોકો અભણ પણ છે, એ લોકોને ખૂબ ભૂખ છે જનરેશન ઇન્ફોર્મેશનની, અને આ ઇન્ફોર્મેશનની ભૂખમાં સંતોષે એવું કોઈ માધ્યમ હજુ કોમ્પિટિશનમાં નથી. એટલે રેડિયોનો ક્રેઝ એ વિસ્તારમાં ખૂબ વધતો જાય છે. ખાસ કરીને કચ્છમાં વાત કરીએ તો લિસનર્સ કેટલા છે કોઈ સર્વે પ્રમાણે? હવે આ લિસનર્સ જે આપણે 2011ની વસ્તી ગણતરી કરીએ તો એ આપણને 20 લાખ જેટલી વસ્તી ગણે છે આપણી, અને એમાં જે 15 થી 17% જેટલા લિસનર્સ એ લોકો સરકારી આંકડા પ્રમાણે આપણા ગણે છે. એ રીતે આપણે 2 લાખની ઉપર લિસનર રેડિયોના આપણે ગણી શકીએ. 3 ઓક્ટોબરે છે મોદી સાહેબે જે વાત આઈડેન્ટિફાઈ કરી છે એ છે કે બધા જ માધ્યમોની વચ્ચે રેડિયોનું પોતાનું એક મહત્વનું પ્રદાન હોઈ શકે એ દિશામાં. કારણ કે સ્વચ્છ ભારતની વાત પણ ચાલવાની છે, મેક ઇન ઇન્ડિયાની વાત પણ ચાલવાની છે. તો આજે 75% જે ગરીબ લોકોની આપણે વાત કરીએ છીએ એ ટોટલ જીડીપીમાં 35% જેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે. આ કોન્ટ્રીબ્યુશન પોઝિટિવલી લોકો સુધી પહોંચે, એની હેલ્થ છે, એના એજ્યુકેશનના ઇસ્યુઝ છે, એને જ્યારે આપણે એડ્રેસ કરવાના આવશે ત્યારે આપણી પાસે રેડિયો સિવાય બીજું કોઈ સ્ટ્રોંગ માધ્યમ હજુ આવતા 50 વર્ષ સુધી પહોંચી શકે એમ નથી. સામત્રામાં આપણું FM ચેનલ નવી શરૂ કરી રહ્યા છે ઓલ ઇન્ડિયા રેડિયોની, અને એ ચેનલનો ટાવર પર એનું જેને કહીએ કે વ્યવસ્થાઓ જે ગોઠવવાની ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. ઇન્સ્ટોલેશન પછી લોકો રેડિયો સાંભળે એનું ટેસ્ટિંગ પણ અત્યારે અમે લોકો લગભગ ઓકેના સ્તરે છે. હવે પોલિસી મેટર છે કે આપણે ઝડપથી સાંભળી ક્યારે એ છે ને, જ્યારે આપણને ફ્રીક્વન્સી એલોટમેન્ટનો જ એ જે મુદ્દો છે એ જ્યારે આપશે ત્યારે એમ બહુ નાનું મુદ્દો છે, 2 મિનિટની અંદર એ સેટ કરી શકાતી હોય છે અને તરત જ આપણે એને શરૂ કરી શકતા હોય. ભુજમાં વર્ષ 1952માં શરૂ થયેલી ઇલેક્ટ્રોનિક્સની દુકાનનું નામ પણ રેડિયો ઘર રાખવામાં આવ્યું હતું અને આ દુકાન આજે પણ રેડિયો ઘરના નામથી જ ઓળખાય છે. રેડિયો ઘરના સ્થાપકનું કહેવું છે કે જ્યારે વર્ષ 1952માં દુકાન શરૂ કરી ત્યારે લોકો માત્ર રેડિયો જ સાંભળતા હતા અને રેડિયોની જ માંગ હતી. તેને ધ્યાનમાં લઈ ઇલેક્ટ્રોનિક્સની દુકાનનું નામ રેડિયો ઘર રાખવામાં આવ્યું હતું. કાકા, જે તે વખતે જ્યારે આપણે દુકાન ચાલુ કરી ત્યારે રેડિયોનું વધારે ચલણ હતું, ત્યારે આપણે દુકાન ચાલુ કરી તો રેડિયો ઘર નામ શું કામ રાખ્યું? રેડિયોનું કામ હતું, એટલે રેડિયોનું જ કામ હતું ખાલી. કેવા કેવા પ્રકારના રેડિયો આવતા ત્યારે, શું માંગ હતી ત્યારે? એટલે 1 બેન્ડ, 2 બેન્ડ, 3 બેન્ડ, 4-5 બેન્ડ પણ આવતા ને બધા. રેડિયો તો ઘણા આવતા.
અસર ખાસ કરી ત્યારે માંગ કેવી હતી રેડિયોની? અત્યારે બહુ ઘણી. ત્યારે તો ખાલી રેડિયો જ હતા, રેડિયોની જ માંગ હતી. હવે અત્યારે તો બીજા બધા થઈ ગયા, પણ જે ટીવીમાં ન્યૂઝ આવે છે ને એ બધા એટલી સાંભળવાની મજા ના આવે કે એટલે રેડિયો ઉપર આવે. એટલે હજી ન્યૂઝ માટે રેડિયો બધું વપરાય છે. અત્યારે કેવું ચલણ છે રેડિયોનું? રેડિયોનું સારું ચલણ છે. આપણે લાગે બધાને કે રેડિયો અહીંયા વપરાતા નથી, વેચાતા નથી, એકચ્યુઅલી બહુ ઘણા વપરાય છે. ગામડાઓના લોકો વધારે લઈ જાય છે? હા, બધા ગામડાના અહીંયાના ઘરમાં બે ત્રણ રેડિયો. ભુજમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે, જેને કારણે નગરજનો ભારે ત્રસ્ત બન્યા છે. આ અહેવાલ માશપુરા ન્યૂઝ અને કચ્છિયા ટીવી સમાચાર દ્વારા છેલ્લા 1.5 માસમાં 6 વખત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને સંદર્ભે આજે નગરપાલિકા વિપક્ષી નગરસેવકોએ ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રખડતા ભટકતા ઢોરની સમસ્યાને હલ કરવા માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ભુજ નગરપાલિકાના વિપક્ષી નગરસેવકો અને ભુજ પાંજરાપોળના સંચાલક શિવદાસ બાપા પણ જોડાયા હતા. આ બેઠકમાં ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આગામી 2 દિવસમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે અને તે ઢોરોને રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ પાંજરાપોળવાળી જગ્યાએ રાખવામાં આવશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિપક્ષની રજૂઆત હતી, સાથે સાથે ગામની પણ રજૂઆત હતી. એટલે વિપક્ષે ગામની જે સમસ્યાઓ હતી એ નગરપાલિકા સુધી પહોંચાડી છે. ગઈકાલે રાજેન્દ્રશ્રી જે વિપક્ષના નેતા છે એમની સાથે અમારે એક બેઠક થઈ હતી અને એક એવું નક્કી થયું હતું કે પાંજરાપોળના જે સંચાલક છે શિવદાસભાઈ, એમની સાથે રહીને એક મિટિંગ કરવામાં આવે. નગરપાલિકા દ્વારા જે સમસ્યાઓ અનુભવાઈ રહી છે અને ગામમાં જે સમસ્યા છે એનો નિકાલ કેવી રીતે કરવામાં આવે, તો છેલ્લે ચર્ચાના અંતે નગરપાલિકા દ્વારા આવતીકાલ અથવા પરમ દિવસથી ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. આ માટે પાંજરાપોળ દ્વારા જૂનું જે રેલવે સ્ટેશન પાસે જૂનું પાંજરાપોળ છે એ જગ્યા આપવામાં આવેલી છે. રાજેન્દ્રસિંહ દ્વારા પણ તમામ કાઉન્સિલરો અને નગરજનોને એક અપીલ કરવામાં આવેલી છે કે ભાઈ આ માટે દાન આપવામાં આવે, જેથી કરીને ઢોર માટે ઘાસને બધું ઇઝીલી અવેલેબલ થઈ શકે. નગરપાલિકા પોતે પણ પોતાના ભંડોળમાંથી આ નિભાવ માટે ખર્ચ કરશે અને કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. મારી જે પશુપાલકો છે એ લોકોને પણ એક નિવેદન છે અને અપીલ છે, દંડથી બચવા અને લોકોની સુખાકારી માટે તમે તમારા ઢોર છોડશો નહીં. એના માટેનો આખો એક્શન પ્લાન જ છે. આપણા જે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે એ અસરકારક કામ કરે, કોઈ પણ પ્રશ્ન હોય તો એ રજૂઆત થાય, એ માટે એમની સ્વતંત્ર મિટિંગ બોલાવવામાં આવેલી છે. આ ઉપરાંત નગરપાલિકાના જે બ્રાન્ચ હેડ છે બધા એ લોકોને પણ વોર્ડ વાઇઝ જવાબદારી આપવામાં આવેલી છે, જેથી કરીને ક્રોસ વેરિફિકેશન થઈ શકે. તો આ બાબતે વિપક્ષે જણાવ્યું છે કે ઢોરને રાખવા માટે પાંજરાપોળની જમીન મળી છે, પરંતુ આ ઢોરને ખાવા પીવાની વ્યવસ્થા માટે ભુજ 42 નગરસેવકો ફંડ આપે. આ ફંડ આપવા વિપક્ષના નેતા અને કાઉન્સિલરોએ તૈયારી બતાવી છે. મેં પહેલા પણ રજૂઆત ડીએમઓને કરેલી હતી. ચીફ ઓફિસર અને ડીએમઓ બંને એક જ છે. અત્યારના ડીએમઓ સાહેબ ચીફ ઓફિસરના ચાર્જમાં છે. મેં એમને વારંવાર રજૂઆત કરી હતી. મારી રજૂઆત પછી એમણે પાંજરાપોળના પ્રમુખ શિવદાસ બાપા સાથે પણ ચર્ચા કરી હતી. કાલે જ્યારે મારી એમની સાથે બીજી એક મિટિંગ થઈ ત્યારે એમણે મને એમ કહ્યું કે પાંજરાપોળ આપને સહયોગ આપે તો આપણે આના બાબતે કંઈક વધુ સારું યોગ્ય કરી શકશું. એટલે મેં પાંજરાપોળના પ્રમુખ શ્રી શિવદાસ બાપાને ફોન કર્યો અને બાપા સાથે સાહેબની મિટિંગ ગોઠવવાનું આયોજન કર્યું. એટલે આજે 11 વાગે ડીએમઓ સાહેબ સાથે મિટિંગ હતી. પાંજરાપોળના પ્રમુખ તરીકે શ્રી શિવદાસ બાપાએ બધી સાનુકૂળતા બતાવી છે. એમણે એમ પણ કહ્યું છે કે હું અમારી પાંજરાપોળ નગરપાલિકાને વાપરવા પણ આપીશ. બાજુમાંથી પાણીની લાઈન જાય છે તો એ પાણીની લાઈન અવાડા પણ હું તૈયાર છે. અવાડામાં પાણીની લાઈન નાખશો એટલે પાણીની સમસ્યા પણ પૂરી થઈ જશે. ઘાસચારા માટે મોટા મોટા ગોડાઉનો અમારા છે, એ પણ અમે તમને ખોલી આપશું. ચોકીદાર માટેનો રૂમ પણ અમે તમને આપશું. આટલી બધી સુવિધા જો શિવદાસ બાપા આપવા માટે તૈયાર હોય ત્યારે ડીએમઓ સાહેબે પણ
નગરપાલિકા આ બધું સ્વીકારશે અને નગરપાલિકા લોકોના હિત માટે જે આ રખડતા ભટકતા ઢોરો છે એને પકડવા માટેની મુહિમ આવતીકાલથી જ ચાલુ કરશે એવી અમને ખાતરી આપી છે. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી ભુજના દેશલસર તળાવની અને આજે આપણે વાત કરશું દશેરાઈ તળાવની. 100 વર્ષ જૂની આ તળાવડીની હાલત ખૂબ જ નાજુક છે. જોઈએ એક અહેવાલ. જામશા પીરની દરગાહ નજીક આવેલી દેસરાઈ તળાવડીની હાલત જોઈ તમે? પણ એકવાર જરૂર વિચારશો કે આજ છે સ્વચ્છ ભારત, આજ છે સ્વચ્છ ભુજ અને આજ છે ભુજના સ્વચ્છ તળાવો. ખારી નદી રોડ, રહીમનગર, ભુજ 200 વર્ષ જૂનું આ ઐતિહાસિક તળાવ છે. પરંતુ આ તળાવ વિશે કદાચ ભુજના ઓછા લોકોને જાણકારી હશે. આજે આ તળાવમાં ગટરનું પાણી અને ગંદકી સિવાય અન્ય કાંઈ જ નથી દેખાતું. આ તળાવમાં પાણી તો છે, પરંતુ આ પાણી ગટરનું છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારતની વાતો કરે છે, પરંતુ આ ઐતિહાસિક વારસો અને ભુજનો સરપટ ગેટ વિસ્તાર જે તળાવનું પાણી પીએ છે એ દેસરાઈ તળાવ આજે વિલુપ્ત અવસ્થામાં છે અને ભુજ નગરપાલિકા તેને સ્વચ્છ કરવાની કામગીરી ક્યારે હાથ ધરશે તે સવાલો સ્થાનિક લોકો કરી રહ્યા છે. હું સમાસમ સુલેમાન બકાલી. અત્યારનું 100 વર્ષ પહેલાનો તળાવ છે, રાજાશાહી વખતનો. ને આ ડોસાઈ તળાવડી કહેવાય, જાપસાપીની દરગાહના બાજુમાં ડોસાઈ તળાવડી જાપસાપીની દરગાહની જ કહેવાય છે. તો એમાં એક કચરાની ગંદકી છે. ગટર રોગી આવે છે અંદર માંથી હું આગળ નાલો એમણે બતાવ્યો. નાલામાં જઈ ગટર ઉબકાવે ત્યાં અંદર આવે છે. કોઈ આવે જ નથી, કોઈ ના. એક ફેરા ગ્રેનેડ પાસ કરાવી હતી તો આ 4 પાણા ચોડી ગયા છે ને પાછો એ પણ કોઈ આવ્યો નથી. લેડીકેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડીકેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડીકેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડીકેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, મેન્સ કેઝ્યુઅલ વેર, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. મળતી વિગતો મુજબ ગરવી ગુજરાત દૈનિકના પત્રકાર જિગ્નેશ ભાનુશાલીએ સ્ક્રેપની ચોરીનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને તેમણે આ ચોરી પોલીસની મિલીભગતથી થાય છે તેવો અહેવાલ તૈયાર કર્યો હતો. આ બનાવની જાણ સ્ક્રેપની ચોરી કરનાર લોકોને થઈ અને ત્યારબાદ સ્ક્રેપની ચોરી કરનાર લોકોએ પોલીસ સાથે મળી ગરવી ગુજરાત દૈનિકના પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવી અને તેની ધરપકડ કરવામાં આવી. પરંતુ અંજાર પોલીસ પીએસઆઈ અલ્પેશ પટેલ દ્વારા ગઈકાલે રાત્રે જિગ્નેશ ભાનુશાલીને ઢોર માર મરાયો અને એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી પણ આપી અને અગાઉની એક ચોરી પ્રકરણમાં તારો હાથ છે
તું તારા સાથીઓના નામ આપ, નહીં તો તારું એન્કાઉન્ટર કરવું પડશે તેવી ધમકી પણ અંજાર પોલીસના પીએસઆઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જિગ્નેશ ભાલુશાલીને જામીન મળ્યા બાદ તેને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ જણાવ્યું હતું કે વધુ સારવારની જરૂર પડશે તો ભુજની જનરલ હોસ્પિટલમાં રિફેર કરવામાં આવશે. પીએસઆઈ પટેલે પત્રકારને ઢોર માર મારી ક્લિપિંગ પણ ઉતારી હતી અને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. રાતના 1:30 વાગે આવી પટેલ બહાર કાઢ્યો ને મને લત મારી કે ઊભો થા, સીધી ગાળ દીધી મારા મા બેનારે. મેં કીધું સાહેબ વ્યવસ્થિત વાત કરો જે સભ્યતાથી. મને કે મને સભ્યતા તું દેખાડસ? સાહેબ મેં કીધું હું મીડિયા વાળો છું, આરોપી નથી, તમે જે ધારો છો એ તમે વ્યવહાર લઈને કરો, બાકી હું નથી સાહેબ, આરોપી નથી, તમે આરોપી સાબિત કરીને પછી મને મારો. 1:30 વાગે રાતના ધરતીલાલ એવું ઈ ગમે એ નામ દઈ દે, તું ગમે કે આ પત્રકારજી પોલીસના વિરુદ્ધ લખે ને તો એ કે એના નામ દઈ દે, મહેશ રાજગુરુ એ કે છે આમાં, એવી રીતે જબરદસ્તી કે નામ દે તું. તો મેં કીધું હા, એ કે તું નામ. મેં કીધું સાહેબ હું કોઈ એવા નતા, હું પોતે ગયો તો, એકલો ગયો તો ને અહીંયા મેં વિજિંગ માર્યું છે અને મારી કેસેટ છે. તમે મારી કેસેટ નથી જોતા, હવાના અમે તમને રિંગ કરી છે, હું પોલીસ સ્ટેશન આવ્યા, કોઈ પોલીસ અમારા ભેગા હાલવા તૈયાર નતા, કેમ કે પોતે તો વ્યવહાર લે. એટલે બુકલેગરના કિયા ઉપર અમને સાહેબ ખોટી ફરિયાદો કરી, સમજ્યા ને. પછી જેમ આવે મારું કે જયેશ તારું તો સમજી લેજે, હું વિડીયો ઉતાર્યું છે ને વોટ્સઅપ ઉપર. મેં કીધું સાહેબ વેલકમ, મૂકો તમે. કયા કયા અધિકારીઓ માર્યો? સાહેબ અધિકારીમાં અંજાર છે ને મેન આપણા પટેલ સાહેબ મેન અધિકારી એ માર્યું. બાકી પીઓસોને કીધું શૂટિંગ ઉતાર, હું તને મોબાઈલ દઉં ને, જો કેમ મારે કેમ શૂટિંગ કરાય જયેશ તારી. મારી મૂછું ખેંચી, મારા પેટ ઉપર લત રાખી લોકઅપના દરવાજા ઉપર ને ખેંચ્યું, મારા વાળ ખેંચીને લોકઅપમાં ભટકા, મારા માથામાં ને ઈજા આવી છે, મારા કાન તો સંભળાતો નથી, ડાબો કાન છે એમાં. રાતના હું ગોળી માંગી, કોઈ મને ગોળી ન દીધી. જાણવો છો મને કહે કે આનું નામ દે તું, તમે 6 જણા હતા, તમે ગમે એનું નામ દે. સદા સંદેશમાં મહેશ રાજગુરુ ને એ હતા, મહેશ ભાનુશાલી. મેં કીધું સાહેબ હું કોઈ મારા ભેગા નતા, હું ત્યારે એકલો ગયો તો, તમને એ જ કહીશ, મને મારી નાખશો ઝાંસી તો મને કે તું ચંપલ પહેર ને તું ભાગ, તારો એન્કાઉન્ટર કરવું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.